રાપરમાં લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભપાત માટે ટેબ્લેટ ખવડાવતા યુવતી સાથે અજુગતું બન્યું હોવાથી પરિવારને સમગ્ર બાબતે ખ્યાલ આવ્યો હતો। યુવતીનો પરિવાર ઠપકો આપવા ગયા બાદ દુષ્કર્મ આચરનાર શખ્સે 4 ઈસમોની સાથે યુવતીના પરિવાર પર હુમલો કર્યો હતો। તો યુવતીએ ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું, જે બાદ મૃતક યુવતીના ભાઈએ 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી તેમજ આરોપીઓની ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી। ફરિયાદ છતાં આરોપીઓની અટકાયત ન થતાં કુંભાર સમાજ રોષે ભરાયો હતો અને રાપર પોલીસ મથકે તમામ આરોપીઓની અટકાયત કરવાની લેખિત માંગ કરી આવેદનપત્ર આપ્યું હતું। હાલ પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે। રમજાન ઉમર કુંભાર અને આવેદનપત્ર એટલા માટે આપેલ છે કે મારી બહેનનો જે રેપ થયો છે એના માટે આવેદનપત્ર જે 3 લોકોની ધરપકડ હજી સુધી થઈ નથી, એમાં એક આરોપી મેન આરોપીની ધરપકડ થઈ છે જે ઇમરાન યુસુફ ગાંચી છે। હજી 3 આરોપી ફરાર પડ્યા છે, બરાબર છે। એનું નામ છે રમજુ ગગુ ગાંચી, પછી રસુલ ગગુ ગાંચી અને જુમા ઇસ્માઇલ ગાંચી। અમારી સરકાર પાસે એટલી જ માંગ છે અને સરકાર પાસે ફૂલ અમને ભરોસો છે કે અમને આ વસ્તુમાં અમને ન્યાય આપશે સરકાર, કારણ કે જે અમારી બહેનને આટલો અત્યાચાર થયો છે તો અમે સરકાર પાસે એટલો ન્યાય આપીએ છીએ કે આ 3 લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને અમારે આ જે મેન આરોપી છે ને 3 આરોપી છે એને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એવી અમારે સરકાર પાસે ખૂબ ભરોસો છે અને અમારી એટલી માંગ છે। ધ્યાન નહીં દોરે તો અત્યારે અમારા સમાજના આટલો લોકો છે, આવનારા સમયમાં આથી વિશેષ લોકો હશે અને આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે અને આગળ વધશે। જો અહીંયા અમારે ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી જઈશું। મારું નામ કુંભાર અબ્દુલ છે। 2-4 દિવસ પહેલાં રાપર તાલુકાની અંદર કુંભાર સમાજની દીકરી આયશાબેન, એની સાથે આપણે કહેવાય કે દુઃખ લાગે આખા સમાજને એવી ઘટના બની હતી જેનો બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એના પાછળ એ દીકરીએ પોતાની આત્મહત્યા કરી લીધી, પોતાનો જીવ ગુમાવ્યો, બરાબર। આ અંગે અમે પોલીસ સ્ટેશને રાપર મથકે ફરિયાદ કરી હતી। તેમાં ટોટલ 4 આરોપીઓ હતા, એ પૈકી એક મુખ્ય આરોપી હતો, એની ધરપકડ થઈ ગઈ છે અને હજુ 3 આરોપીઓની ધરપકડ થઈ નથી। એ અંગે અમે આજ તારીખ 24/7/2024ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે। જો અમને પોલીસ સ્ટેશને અહીંયા કને 24 કલાકનો અત્યારથી ટાઈમ આપ્યો છે કે 24 કલાકની અંદર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવશે। જો ધરપકડ કરવામાં નહીં આવે 24 કલાકની અંદર તો અમે આગળનું ઉગ્ર આંદોલન કરશું, ડીવાયએસપી ભચાઉ, અને આગળ જે થશે કાર્યવાહી આખો સમાજ અત્યારે ભેગો છે। જો કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે, જો અમને જે કહેવાય કે આત્મસંતોષ મળવો પડે એ નહીં મળે તો સમાજ અત્યારે 2 ભેગા થયા છે, 2ના 4 થશે, 4ના 16 થશે, બરાબર। એ ગુણોત્તરની શ્રેણીમાં પ્રક્રિયા આખી ચાલશે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજના લોકો જંપીને બેસવાના નથી। છોકરીના બારામાં આવ્યો હતો, એના હજી ધરપકડ નથી થઈ, એના માટે અમે અત્યારે પાછા સૌ સમાજના ભેગા થઈને આવેદનપત્ર સાહેબને આપ્યું છે અને આગળની કાર્યવાહી કરવાનું કીધેલું છે।